अस्सलामुअलैकुम। आज આપણે બનાવીએ છીએ હબશી હલવા। હવે આ હબશી હલવાની રેસિપી આવે છે આપણા પાસેથી એક ફેસબુક પેજ છે, એનું નામ છે લાઈફ વિથ ઝીનત। અને હું એકચ્યુઅલી એમાં ગઈ ને એની રેસિપીઝ ને બધું જોઈ તો મને એકદમ મજા આવી। તો મને કીધી કે મને તારી એક રેસિપી વાપરું છે, તો એ મને હા પાડી। તો પ્લીઝ જો તમને ટાઈમ મળે, તમને ચાન્સ મળે તો ફેસબુકમાં જાજો, લાઈફ વિથ ઝીનત। આ એની રેસિપી છે। તો ચાલો આપણે શરૂ કરીએ। હવે હું શરૂ કરું એના પહેલાં થોડીક વસ્તુ મને તમને કહું જ ખપશે કે આમાં હું જરાક ફેરફાર કરી છું આ રેસિપીમાં। આ રેસિપી હું બનાવી મારી અંગ્રેજી વિડીયો માટે, અને એમાંથી મને ખબર પડી થોડી વસ્તુ કે એમાંથી હું શું કરું। અહીંયા પહેલાં આપણે જોશું કે આપણી કઈ કઈ વસ્તુ આપણે વાપરશું ને હું તમને એનો માપ પણ કહીશ। આમાં આપણે વાપરશું 2 કપ અખરોટ। હવે આપણે અખરોટ લગભગ 1.5 કપ એની અંદર નાખશું, અડધું કપ આપણે રાખશું એના ઉપર નાખવા માટે। પછી અહીંયા છે મારી પાસે 2 કપ પાવડર મિલ્ક। આ છે ફેટ ફ્રી પાવડર મિલ્ક, તમે એકે પણ વાપરી શકો છો। હવે એની રેસિપીમાં છે 2 કપ ખાંડ। હું ખાલી 1 કપ ખાંડ વાપરું છું, મને ખાલી તમને ખાસ બતાવું હતું ને કહી દઉં તું। એમાં ઝીનત એલચી નથી વાપરતી, હું એમાં એલચી નાખીશ, એલચીનો ભૂકો, કારણ કે મને એલચી બહુ જ ગમે છે મીઠાણમાં। આપણે એમાં થોડુંક નિમક નાખશું। અને હવે આ જે છે આમાં હું તમને કહીશ, આમાં છે 2 કપ દૂધ। હવે મને તમને દેખાડું હતું કે તમે જો 2 કપ વ્હિપિંગ ક્રીમ વાપરશો તો તમે તમારું માખણ સાવ તમને ઓછું નાખવું ખપશે। જો તમે 2 કપ એમાં હાફ એન્ડ હાફ વાપરશો તો તમને માખણ એમાં ખપશે ખાલી 8 ચમચા કે અડધો કપ। હવે ને જો 2 કપ દૂધ હશે તો એનો માપ છે 1 કપ માખણ। પણ હું એમાં નાખી, જ્યારે હું બનાવી અંગ્રેજી વિડીયો કરી મારું, ત્યારે મને એમ લાગ્યું કે એમાં માખણ બહુ ઘણું બધું થઈ ગયું હતું, તો એટલે હું આ વખત ખાલી 8 ચમચા કે અડધો કપ નિમક વગરનું માખણ વાપરીશ। તો ચાલો શરૂ કરીએ। આ એકદમ સિમ્પલ રેસિપી છે પણ એટલું સ્વાદિષ્ટ થાય છે આ। તો અહીંયા છે મારું ઓવન પ્રી હીટ થાય છે 350 ડિગ્રી ઉપર। તો એ એક વખત ગરમ થઈ જશે એટલે આપણે બધું એની વસ્તુ એની અંદર નાખી દઈશું। તો માખણ હું નાખી હતી થોડુંક મારું ઓવનની અંદર, જ્યારે ગરમ થતું હતું ત્યારે કે શું જરાક ફાઇન રીતે આમ ઓગળી જાય। ઓકે, પછી એની અંદર આપણે નાખી દઈશું આપણું મિલ્ક પાવડર, જે છે દૂધનું પાવડર, આ છે 2 કપ। એમાં નાખી દઈશું આપણી ખાંડ 1 કપ। ને મને 1 કપ બરાબર લાગી ખાંડ। મને લાગે છે મારા પ્રમાણે હું એટલું બધું મીઠાણ નથી ખાતી, પણ મારી મમ્મીને, મારી સાસુને, મારી જેઠાણી બધાને મોકલાવી અને બધાને ખાંડ એમાં 1 કપ બરાબર લાગ્યું। એટલે હું આ વિડીયો ખાસ તમારા માટે કરી, હું બરાબર આ રેસિપીને ટ્રાય કરી પછી તમને દેખાઈ આ વિડીયો કેતામ રેસિપી કેતામ કરવાનું। એમાં આપણે નાખી દઈશું આપણું દૂધ। હવે આપણે એને બરાબર ફાઇન રીતે મિક્સ કરી નાખશું। અને મને ગમે છે કે આ જે ફોઇલ ટ્રે છે એ વાપરવાનું। હું જે મારી અંગ્રેજી વિડીયો કરી એમાં તમે જોશો તો હું એક કાચની પ્લેટ વાપરી હતી, અને સાફ કરવામાં એવી માથાકૂટી છે તો હું વિચાર કરી કે બેટર છે કે હું આ જ એલ્યુમિનિયમ પેન વાપરું, તો શું પછી આપણે એક વખત થઈ જાય એટલે આપણે એને ફેંકી દઈ શકીએ। ઓકે, તો તમે જોશો તો બરાબર ફાઇન રીતે એને આપણે મિક્સ કરી નાખ્યા છે, એમાં જરાય ગાંઠા નથી। ઓકે, હવે નાખી દઈશું આપણે એમાં આપણી એલચી। અને હું જે અંગ્રેજી વિડીયો કરી એમાં હું નિમક નથી નાખી, પણ મને એમ લાગ્યું કે એમાં થોડીક નિમકની જરૂર હતું। ને હવે આપણે નાખશું આપણું 1.5 કપ અખરોટ।
ઓકે, હવે આપણે એને નાખી દઈશું ઓવનમાં લગભગ અડધી કલાક કે પોણી કલાક સુધી, કે જ્યાર સુધી તમને એમ લાગે તમને કાઢવું ખપશે 5-10 મિનિટમાં કાઢજો ને જરાક એને હલાવજો ને પછી સાવ તમને પડી જશે થઈ ગયું છે જ્યારે સાવ ચોકલેટી કલર ચોકલેટી એનો રંગ થઈ જાય. તો ચાલો આપણે આને નાખી દઈશું ઓવનની અંદર. ઇન્શાલ્લાહ હું તમને હજી એક વખત બતાવીશ જ્યારે અડધું ટાઈમ થઈ ગયો હશે ને પછી હું તમને બતાવીશ જ્યારે સાવ થઈ ગયો હશે. ત્યાર સુધી અડધી કલાક થઈ છે, મને ખબર છે કે તમે જો હજી સુધી વાર છે, પણ ખાલી અબીતામાં આપણે હલાવી ને પાછું બંધ કરી અને નાખી દઈશું અંદર આપણું રાંધવા માટે. હવે પોણી કલાક થઈ છે ને હજી વાર છે આને. તો બધાયનું ઓવન જરા જુદું છે, તમને જોન ખપશે ને હું ઓવનની વચમાંથી એને ઉપર રાખી છું. તમે જોશો કે હજી જરાક વાર છે, ઘણી બધી વાર છે, પણ જરાક ગાટું થવા આવ્યું છે. તો આપણે હલાવી પાછું અંદર નાખી દઈશું, પક્કા સાવ ચોકલેટી કલર થઈ જશે. તો લગભગ 1 કલાક કે 1 કલાક સુધી જરાક કાં તો 1.25 કલાક લાગશે આને સાવ થવા માટે. તો આપણો હબશી હલવો તૈયાર છે. અહીંયા તમે જોશો કે એનું રંગ સાવ બદલાઈ ગયું છે. પહેલાં સાવ ધોરું હતું, સાવ બદલાઈ ગયું છે. હવે આપણે આપણું સ્પેચ્યુલા લેશું ને એને ખાલી આમ પાથરી નાખશું અને ખોબરશું કે પક્કા સાવ ઠંડુ થઈ જાય પછી આપણે એને કાપશું. હું આ વિડીયોના એન્ડમાં તમને ફોટા દેખાડીશ કે કેવું લાગશે એક વખત થઈ ગયું હશે. ને આના ઉપર આપણે લેશું આપણું અખરોટ જે આપણે થોડુંક રાખ્યા હતા ઉપર નાખવા માટે, ને એના ઉપર ને પછી તમે પાછું દબાવજો એને કે ફાઇન રીતે આમ અંદર ચોંટી જાય. ઓકે, તો ઇન્શાલ્લાહ હું તમને આનું પછી ફોટામાં તમને દેખાડીશ, કારણ કે હમણાં સખત ગરમ છે ને હું નહીં ઓલું કરી શકું. પણ હું તમને એક ચીજ કહીશ કે આ રેસીપી હું બનાવી હતી 3-4 દિવસ પહેલાં મારો અંગ્રેજી વિડીયો માટે, અને આ રેસીપી હું તમને કેવી રીતે આમ કહું, એટલું સ્વાદિષ્ટ થાય છે. આ બધાયને ભાવ્યું, બધાયને મોકલાવી હતી, બધાયને બહુ જ ભાવ્યું. તો તમે પ્લીઝ લાઈફ વિથ ઝીનત ના ફેસબુકમાં જાજો ને જોજો કે એના બીજી કઈ રેસિપીઝ છે. થેન્ક યુ ઝીનત કે તું આ રેસિપી અમારી સાથે શેર કરી. તો આજે આપણે બનાવ્યા હબશી હલવા. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.